પાણીપુરીના શોખીન માટે પાણીપુરીનો મસાલો આપણે ઘરે જ બનાવીશું પરફેક્ટ માપ સાથે. અહીંયા મેં 4 ચમચી જીરું લઈ લીધું છે, 2 ચમચી વાટેલા મરીનો પાવડર, આખા મરી પણ આપણે જોડે લઈ શકીએ, 1 ચમચી ધાણા જીરું લીધું છે, 2 ચમચી સાદું મીઠું લીધું છે અને 2 ચમચી અહીંયા સંચર પાવડર લીધું છે. એકદમ નોર્મલ મસાલાથી આપણો પાણીપુરીનો મસાલો તૈયાર થઈ જશે. આ બધા મસાલા આપણે કાચા જ લેવાના છે, એને શેકવાના નથી. એને હવે આપણે મિક્સર જારમાં લઈ લીધું છે. હવે આપણે એને ક્રશ કરી લઈશું. મિક્સર જાર લઈ લીધું મેં, એમાં બધો મસાલો આપણે ક્રશ કરી લઈશું. નાનું મિક્સર જાર હોય એ ચટણીના જારમાં આપણે એને ક્રશ કરવાનો છે. આ જીરું, મરી પાવડર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી સાદું મીઠું, 2 ચમચી સંચર પાવડર. એને આપણે હવે બધું મિક્સ કરી લઈશું. આવું આપણો એને દરરોજ રાખવાનો, એકદમ પીસવાનો નહીં. આપણો મસાલો, પાણીપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે. એકદમ પરફેક્ટ માપ સાથે છે. દરદરો આપણે એને પીસી લીધો છે. એકદમ ક્રશ નહીં કરવાનો, થોડો કકરો રાખવાનો. તેને આપણે એરટાઈટ બરણીમાં આપણે ભરી લઈશું. આટલો મસાલો તમારે 3 થી 4 વખત પાણીપુરી કરો તો તમારે ચાલે. ગમે ત્યારે બનાવેલો ઘરમાં હોય તો આપણે પાણીપુરી કરવી હોય તો થઈ શકે. તમે આ મસાલો ખાશો પછી તમે ક્યારેય બહારથી મસાલો નહીં લાવો, એ મારી ગેરંટી છે. હું તો આખા વર્ષનો પાણીપુરી મસાલો બનાવીને તૈયાર જ રાખું છું. બધા જ મસાલા હું તો ઘરે જ બનાવતી હોઉં છું. એટલે તમારી સાથે પણ આ રેસીપી શેર કરું. તમે પણ ઘરનો જ મસાલો બનાવીને પાણીપુરી બનાવી અને આનંદ કરો, મોજ કરો. એકદમ ઓછા મસાલામાં પાણીપુરી થઈ જાય. આપણને એવું લાગે બહાર એ લોકો કેવો મસાલો બનાવતા હશે, કેમનો બનાવતા હશે, પણ આટલા ઓછા મસાલામાં પણ આપણે પાણીપુરીનો ઘરનો એકદમ સિમ્પલ રીતે, સરસ રીતે મસાલો તૈયાર થઈ જાય છે. જો આપણો મસાલો તૈયાર થઈ ગયો. चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षा करी सर्वैश्वर्यसमस्तवाञ्छितकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी. આપણે જોડે જોડે પાણીપુરીનો પાણી પણ બનાવીશું. જો 1 લીટર જેટલું પાણી લઈ લીધું. એની અંદર અહીંયા મેં ફુદીનાની ચટણી તૈયાર હતી મારી, તો અંદર આટલી 2 ચમચી જેટલી ચટણી ઉમેરીશું. પછી આપણે ઉમેરીશું આપણો પાણીપુરીનો મસાલો જે આપણે અત્યારે બનાવ્યો. આ 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કરીશું. આ મસાલો એડ કરીશું એટલે બીજું કશું એડ કરવાનું રહેશે નહીં. નીચોવીશું 1 લીંબુ. અહીંયા મેં આમાંનું ચલો બી નીકળી ગયું, બી હોય તો કાઢી નાખીએ આપણે. લીંબુ, થોડા દાણા એડ કરી દઈશું. આપણું આ પાણીપુરીનું પાણી તૈયાર. જો એકદમ સરસ.
થોડું ઘાટું કરવું હોય તો ચટણી થોડી વધારે એડ કરવાની. એકદમ સરસ થઈ જશે. તમારે બીજું કંઈ એડ કરવું નહીં પડે. હવે આપણે એને ચાખી જોઈશું, ટેસ્ટ કરી જોઈશું. મસાલો નાખ્યો મેં 1 ચમચી આટલા પાણીમાં, પણ ઉપર મીઠું કે સંચર કોઈ એડ કરવાની જરૂર પડી નથી મારે. ઓછું લાગે તો આપણે થોડી એડ ઉપરથી કરી શકીએ. એકદમ પરફેક્ટ આપણું પાણીપુરીનું પાણી બની ગયું. આપણે જે મસાલો બનાવ્યો એ મસાલાથી આપણે આ પાણીપુરીનું પાણી બનાવ્યું.